પકડવાનું છે એટલા માટે હવે મને લોકેશન ખોલવું પડશે. લોકેશન ખોલવું કે લોકેશન તો મારું બધું જે ખેતરમાં લાશ મળી જાય અને બે સેકન્ડ જેટલું છે એટલે હવે ઇગ્નોર જ જવું પડશે. પહેલું હલો શું છે આ જલ્દી હેલો હા ભાઈ બોલ એવું છે તો આપણે તો નેકળી જવું પડશે ને એમ તો કેટલા આવો હા રેડ તાર હું આવું રેડ એમ બોલ બોલ ભાઈ શું થયું તો વધારે નાખ્યો કરો ઓવા ઈ મરી ગયો હે ને શિયાળી ગોતેરી ચાલે ચારની આ તો ઘેરની ગોતેરી હા તો આપણે કાટું કામ કર્યું છે ને તારે વિચારો ને આપણે તો જતું રહેવું પડશે ઓવે લેટ ચેક બાર કોમ તો તારા લેડો લેવા હા શિયાળી શિયાળી ચમ ઉડ્યો તો બોલો તો સાહેબ પેલો માં બદલ કઈ ગયો હતો પણ તું ચમ ઉડ્યો તો હું તો એના હંગા છે તો સાહેબ ચાલ હેઠ તું તો પહેલો તું હે તારી કારવા હે તો હવે મને પૂછવું પડશે સી રીતનું મર્ડર કરી બોલ્યા બોલ અમે મારા ભાઈબંધને બે એવું વિચાર્યું હતું કે આવને મારી નાખું પણ કોઈ મારવાનું કારણ શું હતું મારા ભાઈબંધને એને એક દાડો મારી ગયો તો એનું બદલું બદલો આવી રીતનો લેવાય તો સાહેબ બોલવા તો દો અને પછી અમે મારા ભાઈબંધને પોસ સુનાને ટોટી નાખી પડી એટલે અને મેં થોડુંક જેલ નાખ્યું એટલે મરી સારું તો હવે એને પકડવાનું પેલો તો સાહેબ મેન ગુનેગાર છે ઈ તો ઈએ પકડાય ને તું એ પેલો જાય અને એમ તને એની કોઈ જગ્યા પર ખબર છે હા અમે બે જ નીકળે જ દાદા હેડો સાહેબ બતાવો હેઠ તને એ જગ્યા એટલે મારો ભાઈબંધ પકડાઈ ગયો છે અને હવે મન નામ ના સારું છે ને હું એ પકડાઈ જાય ઘણો ઘણો હું આની નોમ બધું લઈ લીધું છે સાચું સાચું હવે તું કશું કઈ નહીં કે સાહેબ ભૂલ થઈ ગઈ હવે આવું કર્યું હવે બીજી વખત નહીં કરો હવે તમારે 12 મહિનાની જેલ થાય ના ના સાહેબ હવે આટલી વખત માફ કરી દો હવે બીજી વખત ભૂલ નહીં કરો માપ બાપ થાય નહીં અને તમારે હવે આજથી 12 મહિનાની જેલ હલો